વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં લેડીઝ માટે ડોર્મેટરી રૂમના નામે દેહ વેપાર ચલાવતા સંચાલક સહિત 4 લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તો વિસ્તારમાં આવેલા રોયલ ડોર્મેટરી મહિલાઓની રૂમને સવલત આપવાના નામે દેહ વેપાર કરવામાં આવતો હોવાની વિગતોને પગલે સયાજીગંજ પોલીસે બોગસ ગ્રાહક મોકલીને દરોડા પાડ્યા હતા. પોલીસને રૂમમાંથી પીડિતા અને ગ્રાહક મળી આવ્યા હતા. તપાસ દરમિયાન ગ્રાહક પાસે ₹1300 લઈને પીડિતાને 1000 આપવામાં આવતા હોવાની વિગતો ખુલી હતી. વડોદરાના સરોદી ગામે દીપડાનો આતંક, જ્યાં બાઇક પર જઈ રહેલા કાકા ભત્રીજા પર હુમલો કરવામાં આવ્યો. જ્યાં ટ્યુશનને મૂકવા જતા સમયે દીપડાએ હુમલો કર્યો હતો. હુમલાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા પાંજરું ગોઠવ્યું છે.